ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे। बत्रीसमो श्लोक। उपदेशम् अवाप्यैवम् आचार्यात् तत्त्वदर्शिनः पंचकोश विवेकेन लभन्ते निवृत्तिं पराम्। लास्ट टाइम गई वखते आपणे चर्चा करी मनुष्य जन्म मळवो दुर्लभ छे। जन्म मळ्या पछी यथार्थ गुरु, આપણે ગુરુ શબ્દ માટે આવો શબ્દ વિશેષણ વાપરવું પડે। યથાર્થ ગુરુ એટલે જે ગુરુજન પોતે સ્પષ્ટ છે કે મોક્ષનું સાધન જ્ઞાન જ છે અને એના માટેનો ઉપાય શાસ્ત્ર છે। યથાર્થ ગુરુ એટલે જે શાસ્ત્ર જાણતા હોય અને શાસ્ત્ર ભણાવી શકે એવા હોય, એવા ગુરુજન મળે। એ ગુરુજન પ્રત્યે આપણને ગુરુ ભાવ ઉભો થાય, એ પણ એટલું જ દુર્લભ છે। ગુરુજન તો મળી જાય, મહાપુરુષોનો સંશ્રય મળે, મહાપુરુષનો સંશ્રય મળ્યા પછી મહાપુરુષ માટે ગુરુ બુદ્ધિ ઉત્પન્ન થાય, અર્થાત શરણાગતિનો ભાવ ઉત્પન્ન થાય। ગુરુ બુદ્ધિ એટલે શું? શરણાગતિ। અને શરણાગતિ એટલે શું? વ્યવહારિક સેન્સમાં નિત્ય જીવનની અંદર શરણાગતિ એટલે શું કે જે ગુરુજનો કહેતા હશે એ સત્ય હશે, મને અયોગ્ય લાગતું હોય, જે ગુરુજનોએ કહ્યું એ મારા માટે કદાચ અસંભવ લાગતું હોય મને, છતાં પણ એની સત્યતા હશે જ, એ હશે એવું માનીને એમણે ઉપદિષ્ટ કરેલા સાધનો કે માર્ગનું અનુસંધાન કરવાની તત્પરતા હોય, એના માટેનું જરૂરી સમર્પણ હોવું, એના માટેની જરૂરી એક નિષ્ઠા હોવી, આ શ્રદ્ધા છે। શાસ્ત્ર ઉપદેશમાં પણ સત્ય હશે જ, સિદ્ધાંત વિશે કે શાસ્ત્ર વિશે જે કહે અને મારા જીવન વિશે, મારા આચરણ વિશે કે મારા સાધના વિશે એમણે જે કંઈ ઉપદેશ આપ્યો એ સત્ય જ હશે। એટલે સત્ય બુદ્ધિ અવધારણા ગુરુ વેદાંત વાક્યેષુ, ગુરુના અને શાસ્ત્રના વાક્યોમાં સત્યપણાની દ્રઢ બુદ્ધિ। એનો અર્થ એવો નથી કે માની લેવું, પણ સત્ય હશે જ એ સ્વીકારીને એની સત્યતા
આત્મસાત કરવાનો પ્રયત્ન, સત્ય હશે જ એવું માની લેવું ને સમજ્યા વગર કર્યા કરવું એક બીજી વસ્તુ છે. પણ એની સત્યતા પ્રત્યે એ સત્ય હશે એવો દ્રઢ વિશ્વાસ સાથે આપણે એને સ્વીકારીએ અને ગુરુજનોએ જે આદેશ આપ્યો કે જે વસ્તુ, જે માર્ગ જેને કઈ ચીંધ્યો હોય એ માર્ગ પ્રત્યે આગળ વધવાની તત્પરતા હોય, એના માટેની જરૂરી નિષ્ઠા હોવી આપણા માટે. અને એ પ્રમાણે આપણું જીવન ચલાવી શકવું એ પ્રતિક્ષણનું સમર્પણ છે. સમર્પણ કોઈ શારીરિક નથી. સમર્પણ કોઈ આપણે એવું નથી કે રોજ નમસ્કાર કરવાના છે, સમર્પણ કરવાનું છે. સમર્પણ કયું છે કે ગુરુજનોએ જે કહ્યું છે એ પોતાના રાગદ્વેષો, પોતાના પૂર્વગ્રહો, પોતાના આગ્રહો એ બધું બાજુ પર મૂકવાની તત્પરતા હોય. અને પછી કે છે એમની પાસેથી, અહીંયા શબ્દ સાંભળો, ઉપદેશમ અવાપ્ય એવમ આચાર્યાત તત્વદર્શિનઃ. તત્વદર્શિનઃ આચાર્યાત ઉપદેશમ અવાપ્ય. અવાપ્ય મીન્સ પ્રાપ્ય. તત્વદર્શી આચાર્ય પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને. શાસ્ત્રમાં ગુરુજનનું લક્ષણ બતાવે છે. ગુરુજન કેવા હોવા જોઈએ? તો કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. એટલે જે વસ્તુ એ ભણાવી રહ્યા છે એ વસ્તુ એમને આત્મસાત હોવી જોઈએ હોય, અને જે સત્ય એ ભણાવી રહ્યા છે એ ભણાવવાની પદ્ધતિ, જેને કહીએ ને મેથોડોલોજી ઓફ ટીચિંગ, શબ્દને કઈ રીતે પ્રગટ કરવા, શબ્દનો, વાક્યનો ઉપદેશ કઈ રીતે આપવો કે જેથી કરીને ગેરસમજ ઊભી ના થાય. જે આખી પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા ગેરસમજ દૂર કરવાની જ છે. એક આપણી અણસમજ છે કે ખોટી સમજણ છે એને દૂર કરવાની છે. પણ માત્ર અમુક શબ્દો વાપરીને એ કહેવું કે તમે ખોટું સમજ્યા છો ને સાચું આ છે, એટલાથી નથી થવાનું. જે સત્ય છે, ગેરસમજ એ છે કે હું દેહ છું, પ્રાણ છું, મન છું, બુદ્ધિ વગેરે છે. સત્ય જે આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ, કે જે આખા જગતના અધિષ્ઠાન રૂપે છે, જે ઈશ્વર સાથે ઐક્ય ધરાવે છે, એ આત્માનું સ્વરૂપનું પ્રતિપાદન કરવાની કળા છે. આત્મા કેવો છે? યત્તદ્રેશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ ચક્ષુ શ્રોત્રમ વર્ણમ. કોઈ ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય નથી. સ્વયં જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયો રહિત છે, અને સ્વયં કોઈ પણ જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે એવો નથી. અદ્રશ્યમ ગ્રાહ્યમ અચક્ષુ શ્રોત્રમ અવર્ણમ. આવો આત્મા છે. જેને કંઈક શબ્દોમાં કહીએ તો શબ્દાતીત તત્વ છે. જે શબ્દાતીત તત્વ છે એને શબ્દ દ્વારા કઈ રીતે પ્રતિપાદન કરવું, અને એવી રીતે પ્રતિપાદન કરવું કે જેથી કરીને મેં કહ્યું તેમ ગેરસમજ ઊભી ના થાય. ગેરસમજને દૂર કરવા માટે કહીએ કે આત્મા શરીર મન બુદ્ધિ નથી, પણ શું છે? સચ્ચિદાનંદ છે. પણ સચ્ચિદાનંદના પ્રત્યેક શબ્દનો અર્થ સ્પષ્ટ હોવો જોઈએ. સચ્ચિદાનંદ એટલે શું? સત એટલે શું? ચિત એટલે શું? આનંદ એટલે શું? અને શબ્દાતીત તત્વને શબ્દ દ્વારા જ્યારે દર્શાવવાનું છે તો શબ્દ વાપરવાની કુશળતા પણ આચાર્યમાં હોવી જોઈએ. એને શું કહેવાય? શ્રોત્રિય આચાર્ય. જે શાસ્ત્ર ભણાવવા માટે ખ્યાલ છે. અને બ્રહ્મનિષ્ઠ એટલે જે સ્વયં એ સત્યને જાણે છે,
અહીંયા શબ્દ છે આચાર્યાત તત્વદર્શિના. તત્વને જાણનારા આચાર્ય પાસેથી એનું તત્વને પોતે જાણે છે એવા અને ભણાવી શકે છે એવા આચાર્ય શબ્દની વ્યાખ્યા બહુ સુંદર છે. શ્લોક આચાર્ય કોને કહેવાય? આ ચિનોતિ ચ શાસ્ત્રાણી આચરે સ્થાપયત્યપી અપરાન સ્વયં આચરતે યસ્માત સ આચાર્ય ઇતિ સ્મૃતઃ. આ ચિનોતિ ચ શાસ્ત્રાર્થમ આચરે સ્થાપયત્યપી અપરાન. આ ચિનોતિ, ચિનુ એટલે વિસ્તાર, ચિનોતિ એટલે વિસ્તાર કરી શકે છે. આ ચિનોતિ ખૂબ સારી રીતે શાસ્ત્રના ગુહ્ય અર્થોને વિસ્તારપૂર્વક દર્શાવી શકે છે. આચાર્ય એ વ્યક્તિ છે કે જેમનામાં આ શાસ્ત્રના અર્થને એક દ્રષ્ટિકોણ, નહીં તો બીજો, નહીં તો ત્રીજો, ગમે તેમ કરીને જુદા જુદા દ્રષ્ટિકોણથી કેમ કરીને શિષ્ય સમજે એ ભાવના સાથે એને શિષ્યને સમજાવવાની કુશળતા. તમે ગીતાજીનું જરા વિશ્લેષણ કરો ને તો ગીતાજીની અંદર બીજા અધ્યાયમાં જ ગીતા શાસ્ત્રનો ઉપદેશ પતી ગયો છે એવું કહી શકાય. બીજા અધ્યાયની અંદર જ જે કહેવાનું હતું એ ભગવાને કહી દીધું છે. પણ એમ જે શાસ્ત્રનો ઉપદેશ છે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, એ ઉપદેશને વારંવાર એક યા બીજા પ્રકારે ભગવાન પુનઃ પુનઃ પ્રતિપાદિત કરે છે. ભગવાન જોઈ શકે છે કે અર્જુન હજુ સમજ્યો નથી, અને જ્યાં સુધી એને સમજણ ન પડે ત્યાં સુધી જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા જુદા દ્રષ્ટાંત આપીને પણ એ શાસ્ત્રને પ્રતિપાદિત કરે. એ આચિનોતિ. ઘણીવાર અર્જુને પ્રશ્ન નથી પૂછ્યો, પણ પ્રશ્ન પૂછ્યા વગર ભગવાન આગળ જવાબ આપે છે. એ સમજી જાય કે એને આ વસ્તુ નથી સમજાણી લાગતી. એના મોઢાના હાવભાવ, એના આંખોના હાવભાવ, એના પરથી આચાર્ય સમજી જાય કે શિષ્ય કેટલું સમજ્યો છે ને કેટલું નથી સમજ્યો. શિષ્યના મુખમાંથી નીકળતા બે શબ્દો કે બે વાક્ય ખ્યાલ આવી જાય કે હજુ બરાબર નથી સમજ્યો કે ખોટું સમજ્યો છે. એ જે વસ્તુ છે એ જે કરી શકે પ્રતિપાદન અને પ્રગટ, એ આચાર્ય. આ ચિનોતિ ચ શાસ્ત્રાણી. એટલે બંને છે, પોતે વિસ્તારપૂર્વક ભણ્યા છે અને પોતે વિસ્તારપૂર્વક ભણાવી પણ શકે છે, બહુ વિસ્તારપૂર્વક સમજાવી પણ શકે છે. અને આચરે સ્થાપયત્યભી સ્વયં આચરતે યસ્તુ. શિષ્યને સદાચારમાં સ્થાપિત કરી શકે, શિષ્યને જીવનને એક શિસ્ત પ્રદાન કરી શકે. માત્ર શિષ્યને શિસ્ત પ્રદાન કરવાની પ્રક્રિયા માત્ર આજ્ઞા કે ઉપદેશથી નથી. એટલે આગલી લાઈનમાં કહે છે સ્વયં આચરતે યસ્માત. પોતે સ્વયં એનું આચરણ કરી રહ્યા છે, એના જીવનમાં આ બધા સદાચાર વણાયેલો છે, અને જીવનની અંદર સદાચાર વણાયેલો હોવાને લીધે શિષ્ય માટે આદર્શરૂપ રહે છે. કોઈ પણ આચરણ કે આચાર ઉપદેશથી તો આપી શકાય, પણ એ વધારે અસરકારક ત્યારે બને કે જ્યારે સ્વયં આચરણ એની સામે આદર્શ રૂપે ઉપલબ્ધ હોય. જેમ સત્ય બોલો, સત્યમ વદ, એ તો છે જ, વાક્ય વર્ષોથી છે, કેટલી સદીઓથી છે આપણી સંસ્કૃતિમાં ઉપલબ્ધ, વેદમાં પ્રતિપાદિત. પણ જ્યારે ગાંધીજી નામની કોઈ વ્યક્તિ હોય કે જે સ્વયં સત્યનું નિષ્ઠાપૂર્વક આચરણ કરે,
એ આચરણ વાળું યુક્ત એમનું જીવન જ બીજાને સત્યમય જીવન જીવવા માટે પ્રેરણા આપે. આપણે ત્યાં સૌથી પહેલો ગુરુ માતાને કયો છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને પછી આચાર્ય દેવો ભવ. એના 2-3 કારણ છે મા વિશેના, પણ એમ કે ને કે માં એક સારી માં 100 શિક્ષકની ગરજ સારે, એવું આપણે ગુજરાતીમાં કહે. બાળક માટે એની માં અત્યંત આદર્શરૂપ હોય છે. માના જે મૂલ્યો હશે, માના જે આદર્શો હશે, માનું જેવું જીવન આચરણ હશે, એ જ બાળકને એની મેળે અસર કરશે. અને મા માટેના પ્રેમને લીધે માં કંઈક 2-4 શબ્દ કહેશે તો એ પ્રમાણે વર્તશે. આમ નથી કરવાનું, આમ કરવાનું છે. માની બીક નથી લાગતી, બીક બાપાની લાગે. માના પ્રેમને લીધે એને માં એને વાળી શકે છે, એના જીવનથી અને એના પ્રેમથી. એટલે જ્યારે આ ગુરુજન કેવા છે કે સ્વયં આચરતે, પોતે સ્વયં આચરણ કરે છે. આમ તો શાસ્ત્રમાં લખ્યું છે કે જે જ્ઞાની પુરુષ છે એ શાસ્ત્ર, એને જીવનની કોઈ મર્યાદાઓ નડતી નથી, હોતી નથી. નિસ્ત્રય ગુણ્ય પથિ વિચરતામ કો વિધિ કો નિષેધઃ તત્ર વેદાઃ અવેદા ભવંતી. એ પોતે જ્ઞાની પુરુષ, એને વેદની આજ્ઞાઓથી પર થઈ જાય છે, એમને વેદની મર્યાદાઓથી અતીત થઈ જાય છે. તેમ છતાં પણ એ જ્ઞાની પુરુષ જ્યારે પોતાની જાતને કોઈકના ગુરુ રૂપે પ્રસ્થાપિત કરે, માનવા માંડે એટલે સ્વીકારે કે ભાઈ હવે આ મારા શિષ્ય, આ વ્યક્તિ મને ગુરુ રૂપે જ જુએ છે, તો પોતે એ વેદની સામાજિક જીવનની સ્મૃતિની મર્યાદામાં જીવે, સ્વયં એ પ્રકારના વિશિષ્ટ આચરણો કરે. મને હજુ ખબર છે કે પૂજ્ય સ્વામી દયાનંદજી ગમે એટલા થાક્યા હોય, આટલા બિચારા ઘરડા ને આવું ડાયાલિસિસ ચાલે ને કે શુગર ને કેટલી સમસ્યાઓ, કેટલા થાકી જાય, પણ થાક્યા હોય તો કોઈ દિવસ એ સવારે 5:30 કે 6 પછી ઉઠે જ નહીં. મંદિરની ઘંટડી વાગે પહેલા મારે ઉઠી જ જવું. મારે કોઈ દિવસ સૂર્યાસ્ત પહેલા, સૂર્યાસ્ત થયા પહેલા એ જમે નહીં સૂર્યાસ્ત સમય, કે ના આમ નહીં કરવાનું. પોતાની જાતને અમુક શિસ્તમાં રાખે. બેલ પડે ત્યારે જ જમવાનું બધાનું. ને શુગરનું આગું પાછું થાય પણ એ મર્યાદા જ રાખે. કેમ કે આ બ્રહ્મચારીઓ સાથે જીવવાનું. એમણે એક શિક્ષકનું પદ સ્વીકાર્યું છે, માટે પોતે અમુક બધી મર્યાદાઓ પાળીને એ તબિયત સાથે પણ અને એ ઉંમરે પણ આ બધી મર્યાદાનું પાલન કરતા કરતા સ્વયં જીવન જીવતા. સ્વયં આચરતે અસ્તુ, એ પોતે એ પ્રકારે આચરણ કરવું. અને એ આચરણ જ શિષ્ય માટે આદર્શરૂપ છે. શિષ્યને એ આચરણમાં પ્રસ્થાપિત કરવા માટે અને એના દ્વારા અને ઉપદેશ દ્વારા પોતાના એ શિષ્યને આચરણમાં સ્થાપિત કરે, એનું નામ આચાર્ય. આચિનોતિ ચ શાસ્ત્રાણિ આચરે સ્થાપયત્યપરાણ સ્વયં આચરતે યસ્માત આચાર્ય ઇતિ સ્મૃતઃ. એને આચાર્ય કહે. આવા આચાર્ય અને પાછા કેવા છે ને, કે છે તત્વદર્શિના. એ સત્યનું પ્રતિપાદન કરે છે, એ સત્ય એમના માટે સ્વરૂપગત છે. એ સત્ય એમના માટે આત્મસાત થયેલું છે. એવા આચાર્ય પાસેથી જ્યારે ઉપદેશ પ્રાપ્ત થાય
ત્યારે એ જીવાત્મા સંસારના બંધનોમાંથી મુક્ત થાય. મેં તમને કહ્યું છે, મેં તમને જે સમજાયું કે આત્મતત્વ નિર્ધર્મક છે, એના કોઈ ગુણધર્મો નથી. તેમ છતાં પણ અધ્યારોપને લીધે, અવિવેકને લીધે, અજ્ઞાનને લીધે આત્મતત્વ પર કેટલાય પ્રકારના ધર્મો આપણે અધ્યારોપિત કર્યા છે કે આત્મા આવો છે ને આત્મા તેવો છે. એનું એપણાનો નિષેધ કરવા માટે અમુક વિશેષ ધર્મોનો પાછો અધ્યારોપિત થાય, શાસ્ત્ર અધ્યારોપ કરે, અને એ અધ્યારોપને પણ પાછો દૂર કરવા. એક સાદો દાખલો આપીએ તો હું પરિચ્છિન્ન છું, હું આ શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિય, બુદ્ધિ છું. એ અધ્યારોપ જ છે. એને દૂર કરવા માટે શું કહ્યું? આપણને વર્ણાશ્રમનું ગૌરવ આપ્યું. તું બ્રાહ્મણ છું, તું ક્ષત્રિય છું, તું આ છું, આ છું, એટલે તું આમ કરવાનું, તારે આમ નહીં કરવાનું. એટલે લોકોને એ વર્ણને આશ્રમ વિહિત કર્મ કરવા માટે પ્રેરણા મળી. હું બ્રાહ્મણ છું એટલે માટે મારે આમ જ કરાય, હું ક્ષત્રિય છું માટે મારે આમ જ કરાય, હું પતિ છું એટલે આમ જ કરાય, પત્ની છું એટલે આમ જ કરવાનું, ભાઈ એટલે આવું જ વર્તવાનું, બેન એટલે આમ જ વર્તવાનું. એ બધા અધ્યારોપ કરે. શેના માટે? એનો આશય એટલો જ છે કે એ શિસ્ત પાળીને, એ મર્યાદા રાખીને કે મારે આટલું દાન કરવું જ પડે, મારે સંધ્યાવંદન કરવાની જ હોવી જોઈએ. એ બધા જેને કે શિસ્તને લીધે, એ ડિસિપ્લિનને લીધે માણસનું અંતઃકરણમાં શુદ્ધિ પ્રદાન થાય, એકાગ્રતા પ્રદાન થાય, અર્થાત આત્મજ્ઞાન માટેની પાત્રતા પ્રાપ્ત. પાત્રતા મેળવવા માટે અમુક આદર્શો, અમુક અધ્યારોપ શાસ્ત્રએ આપ્યા કે આમ તારે કરવા. એ જ રીતે દેહાત્મ બુદ્ધિ માટે બીજો કહ્યું, તમે આ શબ્દ સાંભળ્યો છે, આત્મા સાક્ષી છે, બરાબર? હવે સાક્ષી પણ એક પ્રકારનો અધ્યારોપ છે. આત્મા સાક્ષી નથી, કારણ કે સાક્ષી હોય તો શેનો સાક્ષી? કશીક વસ્તુ હોવી જોઈએ જે સાક્ષ્ય હોય, અને જે સાક્ષ્ય છે સાક્ષીથી ભિન્ન હોય, અને ભિન્ન હોય તો દ્વૈત નો સિદ્ધાંત દ્વૈત સિદ્ધ થાય. એટલે આચાર્ય પહેલા આપણી પાસે દૃગ્દૃશ્ય વિવેક ઉભો કરાય, આત્મા અને અનાત્માનો વિવેક કરાય, અને પછી શાસ્ત્ર કહે કે જે અનાત્મા છે એ પણ આત્માની જ અભિવ્યક્તિ છે. ત્રણેય વસ્તુ એક જ છે. આમ શબ્દને કયા સંદર્ભમાં, કયા પરિપ્રેક્ષમાં, કઈ રીતે વિનિયોગ કરવા, એનો કયો અર્થઘટન કરવું, એ આવડું જો કુશળતા હોય છે. યથાર્થ રૂપે શબ્દનો પ્રયોગ કરવો અને યથાર્થ શબ્દો જ વાપરવા ભણાવવામાં એ કુશળતા છે. અને કુશલોસ્ય લબ્ધા કે એ આચાર્ય અત્યંત કુશળ હોય તો જ આ શબ્દ બની શકે. નહીં તો જેમ કે ને બધાને એવું જ છે કે આપણને ગીતા ખબર છે, લોકો પ્રવચનો કરવા માંડે, ક્લાસે આપવા માંડે, પુસ્તકો છાપવા માંડે, કેટલું બધું ચાલે છે. પણ તમે જેને કે એનું એક સૂત્રતા, એ ગીતાના તાત્પર્ય નિશ્ચયની સ્પષ્ટતા હોતી નથી. પહેલા શ્લોકથી છેલ્લા શ્લોક સુધીમાં જ એક સૂત્રતા, એક જ સિદ્ધાંતનું પ્રતિપાદન થવું જોઈએ ના હોય. એના નામે ઘણી બધી વ્યવહાર ઉપયોગી વાતો સાંભળવા મળે એટલે લોકોને બહુ મજા આવે. જીવન વિશેની, જીવન મૂલ્યો વિશેની, જીવન અભિગમો વિશેની, જીવનની ભાવનાઓ વિશેની બહુ બધા ખુશ થઈ જાય. એક હમણાં આવું નાનું જ મેં સાંભળ્યું કે ભગવાન ને જીવ કો ભેજા, જા મેં તુજે અપની શક્તિ દે કે ભેજતા હું. તો જયારે નાનું કહું છું, આટલું જે હું કહેવાનું છે એમણે 15 મિનિટ ચલાવ્યું હતું એ મહારાજ.
जीव ने भेजा, भगवान ने जीव को भेजा। जीव बोला मैं वहां जाऊंगा तो मुझे लेगा कौन, मुझे स्वीकार कौन करेगा? तो ठीक है, मैं 2 फरिश्ते भेजता हूँ जो तुझे रिसीव करेगा। तो जैसे आप विदेश जाते हो, रिसीव तो कर लिया, लेकिन जहां कहीं घर पे तो पहुंचाना पड़ेगा ना। एयरपोर्ट पे तो रिसीव करने के लिए प्रोफेशनल लोग भी आ सकते हैं। भेजा है साहब ने आपको बुके लेके, तो क्या करना? तो भगवान ने कहा अच्छा, मैं 2 फरिश्ते भेजूंगा जो तुझे घर ले जाएंगे। तो कि मैं तो गया हूँ, लेकिन वहां मैं जो घर पे गया तो खाना बाना चाय पानी कौन देखेगा? मैं अच्छा, उसके लिए भी 2 फरिश्ते देता हूँ। मैं कहीं मेरी कभी तबीयत बिगड़ गई, वो हुआ, तो उसके लिए कौन ध्यान रखे? अच्छा, 2 फरिश्ते देता हूँ। કરીને हमने अभी 15 वस्तुओं करी कि मुझे कुछ पता नहीं है, पढ़ाने के लिए क्या करेंगे, तो 2 फरिश्ते देता हूँ। जब पूरी बात खत्म हो गई, भगवान ने पूछा अभी तुझे कुछ चाहिए? तो क्या नहीं, हो गया। तो मैं जरा गिन लू कितने फरिश्ते हुए। तो पूरे 2000 फरिश्ते हुए थे। तो जीव ने बोला कि 2000 फरिश्ते मेरे एक के लिए भेजोगे तो वहां कहाँ संभालेंगे, और मैं कैसे आइडेंटिफाई करूंगा? उसका कुछ बार कोड दे दो, ये इसका फरिश्ता, ये उसका फरिश्ता, उसका फरिश्ता। और तो और वो कौन से टाइम पे, कई चीज मुझे सीधे पहुंचते चाहिए, कई चीज बाद में चाहिए, तो कब फरिश्ता आएगा? तुमने भेज तो दिया, पूरी जिंदगी मेरे सर पे रहेगा, मुझे संभालना पड़ेगा उस फरिश्ते को। तो वो 10 हवा मुश्किल बताई गए ऐसे फरिश्ते से। तो भगवान ने कहा तू चिंता मत कर, मैं दो ही भेज रहा हूं, वो सब करेंगे, और वो है माँ और बाप। तालियों पड़ेगी ऑडियंस में। અને પછી લાંબુ લાંબુ ચલાવ્યું, એટલું બધું ચલાવ્યું કે લોકો રડવા મળે. ની વાત સાચી છે. આ ભાવના કે ભાઈ આપણે મા બાપ પ્રત્યે આવો ભાવ હોવો જોઈએ, એની ના નથી કહેતો, પણ ગીતાનો સાર આ નથી એમ મારું આટલું જ કહેવું છે. ગીતા ઇઝ મચ મોર દેન ધેટ. આ હોય પછી ગીતા છે, પણ આટલું કહીને મૂકી દે. ને લોકોને એમ થાય કે ગીતા પર કેટલું સરસ પ્રવચન કરે છે. યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ? આચાર્ય પોતે આચરણ કરે અને એવું દર્શાવે, કરાવડાવે, એટલું જ નહીં, શાસ્ત્રનું તાત્પર્ય, શાસ્ત્રના શબ્દોનો વિનિયોગ કેમ કરવો એ એમને આવડે. શાસ્ત્ર એટલે કઠોપનિષદમાં કહે છે આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ. આવા આચાર્ય મળવા એ આશ્ચર્ય છે. અનેક જન્મો જન્માંતરના પુણ્ય પાક્યા હોય ત્યારે આવા સજ્જને ખરા અર્થમાં સદગુરુ મળે. અને આ તો પેલા જેવું છે, જેને મળ્યા હોય ને એને જ ખબર પડે કે બીજા સદગુરુ ઇંગ્લિશ સદગુરુ છે, સેડ ગુરુ છે. સદગુરુ નથી, સેડ ગુરુ છે. બીજા બધા હું આ ખરેખર હું આ બધે જઉં ને, મને તો કેટલાય આચાર્યો અને મહાત્માઓ બધા મળતા હોય જાત જાતના. એમના શિષ્યોને હું જોઉં ત્યારે મને થાય કે બિચારાને શું કરું, મારે શું કેવું. એમના ગુરુજીએ જે ગોળી પાઈ હોય એ ગોળી એટલી બધી સાચી લાગતી હોય કે એમને ગુરુના નજીકના લોકો તો એવું માને છે કે હું મૂર્ખ છું. 2-4 જણાએ તો મને સલાહ આપી કે આ બધું મૂકી દો, આ ગુરુજી કહે છે એમ કરો તમારો મોક્ષ થાય. તો બોલો હવે એને તમે શું કહો? પહેલી વસ્તુ શાસ્ત્ર પ્રમાણિત તો એટલું તો સ્વીકારો. એ નથી આજે કે ભાઈ જે ગુરુ હોય તે પણ એ શાસ્ત્રને અનુકૂળ તો કે ને. અને પાછા એવા ગપ્પા લગાવતા હોય કે આ શંકર, આમ કેવા શંકર ના વિષ્ણુ ના બ્રહ્મા ભગવાન માંથી પામે છે, તમે એને શરણે આવી જાઓ. આ લોકોને કે આ છે જ નહીં એમ. આવી બધી જેને ગુજરાતીમાં કહીએ ટાળાપોરના ગપાટા મારે, અને એના અનુયાયીઓ એમ માને કે આ જ સાચી વાત છે. તમારે શંકર ભગવાનનો અભિષેક ન કરાય, પરંતુ તમારે આમ કરાય.
કઈ જાતની વાર્તાઓ કરે કે એકવાર શંકર આયા, ગુરુજી પાસે બેઠા હતા ને ગુરુજીની સાથે બરાબર વ્યવહાર ન કર્યો તો ગુરુજીએ ફલાણાને ઈશારો કર્યો ને એને શંકરને ધીબેટ્યા. એટલે પણ આ ક્યાંથી તું કાઢે છે યાર? અને અનુયાયીઓ પાછા માને. એકવાર ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય પછી માણસની બુદ્ધિ બંધ થઈ જાય છે, એનું આ પ્રમાણ છે. એનું મગજ કામ નથી કરતું. ભાવના અને લાગણીઓ એની સમજણને ઢાંકી દે છે, એનું આ પ્રમાણ છે. એનીવે, એવા ગુરુજન મળે કે જે શાસ્ત્ર ભણાવતા હોય ને એની પાસે આપણે ભણીએ ત્યારે ખબર પડે. કેટલાય લોકો આજે બોલતા હોય છે કે જીવાત્મા આપણે સૌ પરમાત્માના અંશ છીએ, અંશ ભગવાનથી વિખૂટો પડી ગયો છે અને એની પાસે પાછા જવાનું છે. બસ એવું જીવન જીવો કે અંત સમય એમાં જઈને ભળી જાઓ. ઓલ કાઇન્ડ્સ ઓફ થિંગ ધેટ ટોક. હવે તમે જો એમ કહો કે ભગવાન સર્વવ્યાપી છે તો વિખૂટો ક્યાંથી પડ્યો? The separation you are telling is in the space. And if anything separation has taken place in the space, then there has to be, unless there is actual separation, then any actual union will take place. And if to make the real union, the Bhagavan is limited because you are away from him. You are not near to him. You are not one with him. કઈક જાતની બધી વાતો કરે. એક જ ઇવન ઘણીવાર આ બધા સિમ્પલ વસ્તુ મને તો સમજાતી નથી કે આપણા ભગવાનનું જ નામ લેવાનું. યુ હેવ ટુ અટર ઓનલી ધીસ નેમ. યુ હેવ ટુ પ્રે ઓનલી ધીસ ગોડ, નોટ અધર ગોડ. અને અવર ગોડ ઇઝ ઓલ પરવેસિવ. જો તારો ભગવાન ઓલ પરવેસિવ હોય તો બીજામાં શું વાંધો તને? જો સર્વવ્યાપી છે તો તમને શું વાંધો બીજાનું નામ લીધું? આ તો એના જેવું છે કે તમારે સ્વામીજીને માત્ર અહીંયા ચાંદલો કરવાનો, બીજે કઈ નહીં કરે, એની પૂજા ત્યાં જ થાય. અને સ્વામીજી આખા શરીરમાં સર્વવ્યાપી છે. તો હું જો સર્વવ્યાપી હોઉં તો અહીં ચાંદલો કરે કે અહીં કરે કે અહીં કરે, એમાં શું ફરક તમને પડવાનો છે? સર્વવ્યાપીને તમે કોઈ પણ રૂપે ભજી શકો છો. સર્વવ્યાપીને કોઈ પણ નામે તમે બોલાવી શકો છો. આફ્ટર ઓલ જરાક આ તમે સમજો, આપણે છે ને ખરેખર આ શબ્દનો અર્થ જ નથી સમજતા. બોલીએ છીએ ખરા, ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન સર્વવ્યાપી છે, એવું આપણે બોલીએ છીએ. પણ સર્વજ્ઞ એટલે શું એ આપણને ખબર નથી. એ આપણે એવું માનીએ છીએ કે આપણે જાણીએ છીએ. સર્વજ્ઞ એટલે શું? બધું જ જાણનાર. બરાબર, ધેટ્સ ગુડ. ઇટ્સ અ ડેફિનેશન તમે આપી. સર્વજ્ઞ એટલે બધું જે જાણે છે તે. પણ હવે પ્રશ્ન થાય, બધું એટલે શું? હવે બધી વિદ્યાનું લિસ્ટ કરવા બેસો ને તમે, એ આપણે ના કરી શકીએ. આજથી 25-50 વર્ષ પહેલા તમને ડિજિટલ ટેકનોલોજી હતી જ નહીં, સોફ્ટવેર હતું જ નહીં, પણ એ બધું ભગવાનને ખબર હશે. સર્વ શબ્દ આપણે નથી જાણતા. એટલે આ તો પેલા જેવું છે, પેલો એક શ્લોક છે ને, એટલે ભગવાન કહે છે તવ તત્વમ ન જાનામી કીદૃશોસી મહાદેવ. હે મહાદેવ, તમે કેવા છો ભાઈ ખબર નથી. યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. તમે જેવા એવા, તમને મારો નમસ્કાર છે. સર્વ રૂપ આપણે જાણી જ નથી શકવા. સર્વ શબ્દનો વ્યાપક અર્થ આપણે જાણતા નથી હોતા. મુદ્દો એ છે એ સર્વત્ર અને સર્વ રૂપે હોય તો કોઈ પણ રૂપે ભજી શકાય છે. જેમ, અને તમે જયારે કોઈ પણ રૂપે ભજો છો ત્યારે સર્વની જ પૂજા થાય છે. તમે જાઓ વૃંદાવન કે મથુરા કે ગંગોત્રી જાઓ અને યમુના માજીની પૂજા કરો તો તમે તો એક ઘાટ ઉપર ઉભા છો, સામે થોડું પાણી છે જે વહી જાય છે, એટલાની જ પૂજા કરી છે. આખી યમુનાજીની તો કરી નથી અને કરી પણ ન શકાય. યમનોત્રીથી શરૂ કરવું પડે. કમસે કમ વારાણસી સુધી તો જવું જ પડે. બનારસ જ્યાં ભેગી થાય છે બે નદીઓ, અને ચાલના કરતા 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 કિનારે કિનારે, અને તો
તો એ તો કિનારાનો એટલાને જ ચાંદલો થયો ને. પછી આગળનો તો સામેનો કાંઠો રહી ગયો, વચ્ચેનું રહી ગયું, કેટલું રહી ગયું. જે કાંઠે જ્યાં તમે પૂજા કરો છો તે આખી કોની પૂજા છે? આખી અમના મારાણે. મને કોઈ અહીં ચાલ્લો કરે છે તો આદર કપાળ માટે નથી, આખા મારા માટે છે. મને કોઈ માથે ફૂલ મૂકે છે તો ફૂલ કઈ માથાને નથી મૂક્યું. ભલે મળે છે માથાને, એ હાર મારા ગળાને મળે છે, પણ આખા હુંની પૂજા છે. એક સર્વ મારા પૂર્ણ વ્યક્તિત્વ પર પ્રત્યેનો આદર છે, એ પ્રગટ થાય છે. એટલે ગમે તે રૂપે તમે ભજો તો આખરે તો સર્વ પરમાત્માની નાની બાબતો લોકોને પોતે ઉલઝેલા, પોતે ગૂંચવાયેલા રહે અને લોકોને ગૂંચવાડે. પરમાત્માનો અંશ હોય ને વિખૂટો પડી ગયો, તો હવે વિખૂટો પડી ગયો હોય જો પરમાત્માનો અંશ પરમાત્મામાંથી, તો પછી ભેગો થવાનો ક્યારે? અને જો એને ભેગા થવાનું હોય તો પછી ફરી વિખૂટો પડી શકશે. ભૂત સનાતન એવું માની લોકો ચાલે છે. શાસ્ત્રના શબ્દોનો યથાર્થ સમજવા માટે પરંપરા જોઈએ. વિદ્યાની પરંપરા આપણી પાસે હોવી જોઈએ. ગુરુજન એવા હોવા જોઈએ કે જે આ પરંપરામાં ભણેલા હોય. એવા ગુરુજનો પાસેથી ઉપદેશ થાય. એટલે અહીં લખ્યું છે ને કે શું કે છે? ઉપદેશમ અવાપ્ય આચાર્યાત તત્વદર્શિના. ઉપદેશ પ્રાપ્ત કરીને. હવે ગુરુજન ઉપદેશ આપે એટલાથી પતવાન નથી. પાછું ઉપદેશ તો આપશે ગુરુજનો, પણ ઉપદેશને આપ્યા પછી એટલે શ્રદ્ધાપૂર્વકના શ્રવણ પછી મનન અને નિધિધ્યાસન પણ મોટે ભાગે આવશ્યક હોય છે. આમ તો ઉત્તમ અધિકારી હોય તો ઉપદેશ પૂરતો છે, પણ સામાન્યતયા બધા મધ્યમ ને અધમ અધિકારી હોય એટલે ઉપદેશ પ્રાપ્ત થયા પછી પણ ગુરુજન પાસેથી મનન જે મેળવ્યું એનું મનન અને નિધિધ્યાસન કરે ત્યારે લભતે નિવૃત્તિમ પરામ. એ ત્યારે પરનિવૃત્તિને એટલે પૂર્ણ સુખને, કાયમી મુક્તિને પામે છે, નિત્ય મુક્તિને પામે છે. એટલે મુક્તિને પામવા માટે મનન અને નિધિધ્યાસન કરવાની આવશ્યકતા મોટે ભાગે હોય છે. અને મુક્તિને પામવું એટલે શું? એ સમજવું કે હું તો નિત્ય મુક્ત જ છું. મારે કોઈ બંધન છે નહીં, કોઈ બંધન હતું નહીં અને રહેશે નહીં. હું હંમેશા નિત્ય મુક્ત છું. એ સમજણ, સ્વને નિત્ય મુક્ત રૂપે તરીકે ઓળખવો, એ થાય ત્યારે કાયમી મુક્તિ મળે છે. કાયમી મુક્તિ કદી પ્રાપ્તવ્ય ન હોય, એક સમજી લો. પ્રાપ્તવ્ય એટલે શું? ઇફ યુ અચીવ ઇટ ઇન ટાઈમ T1, એક સમયમાં T1 કાળે તમને મુક્તિ મળી, તમે એમ કહો, તો જે કંઈ કાળમાં પ્રાપ્ત કર્યું છે એનો નાશ પણ કાળમાં થઈ જશે. સમયના નિશ્ચિત સમયે પ્રાપ્ત થયેલી વસ્તુનો બીજા નિશ્ચિત સમયે અંત આવી જશે. અને એની જોડે સંયોગ થયો હોય, if there is association connection in time, સંયોગ પણ જો સમયમાં હશે તો એનો અંત પણ સમયમાં આવશે. At a time T2 it will come to end. એટલે નિત્ય મુક્તિ જે મેળવવાની છે એ નિત્ય છે, મળેલી જ છે એવું જાણવાનું છે, એવું આત્મસાત કરવાનું છે, મેળવવાની નથી. Anything achieved in time will perish in time. કોઈ પણ વસ્તુ સમયમાં જો પ્રાપ્ત કરી હોય તો એનો નાશ અથવા તો અંત પણ
સમયમાં આવી જાય છે. એટલે પરમ મુક્તિને કે નિત્ય મુક્તિને જે એને પ્રાપ્ત કરવાની છે, તો એ નિત્ય મુક્તિ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે આવી ખબર પડે કે જ્યારે હું મારી જાતને બંધનમાં માનતો તો ત્યારે પણ મુક્ત જ છું, બંધનમાં હતો નહીં અને છું નહીં. એટલે પેલો દાખલો આપે ને ગુરુજીનો વાત કે પેલી ગાય કે પશુ હોય ને, એને તમે ખાલી બાંધવાનું કરો ને તો પેલું હાચે હાથ માનીને રહે કે મારે બંધન છે. બંધનમાંથી છુટકારો ત્યારે થશે કે જ્યારે એને ખ્યાલ આવે મારે ખરેખર કોઈ બંધન છે જ નહીં, હતું જ નહીં. અને એ સ્પષ્ટતા જ્યારે જીવનમાં આવે ત્યારે એ નિત્ય મુક્તિને પ્રાપ્ત કરે. અને એ સ્પષ્ટતા મનન અને નિધિધ્યાસનના પરિપાકથી મળતી હોય છે. એટલે કે છે અહીંયા ગુરુજીનો ઉપદેશ પ્રાપ્ત કર્યો એ તો બરાબર છે, પરંતુ ત્યાર પછી મનન નિધિધ્યાસન દ્વારા એક નિવૃત્તિમ લભતે પરામ, પરમ સુખને પામે છે, પરમ શાંતિને પામે છે, પરમ મુક્તિને પામે છે. પરમ એટલે શું? કે જેમાં કોઈ મર્યાદા નથી, દેશની મર્યાદા, કાળની મર્યાદા કે વસ્તુત્વની કોઈ મર્યાદા નથી. એવી મુક્તિને એ જીવાત્મા પ્રાપ્ત કરે. કઈ રીતે? એ પછી બીજી લાઈનમાં કહે છે, જો પંચકોશ વિવેકેન લભંતે નિવૃત્તિમ પરામ. શેનાથી મળે છે પરમ મુક્તિ? તો કે વિવેકથી મળે છે. શેનો વિવેકથી? તો કે પંચકોશ. પાંચ કોષનો વિવેક એટલે પાંચે ભેગા થઈ ગયા છે અને છોટા નથી પાડવાના. આજકાલ બધા સીડ્સ નો મુખવાસ ખાય, ફ્લેક્સી સીડ ને ફલાણા સીડ ને બધા બિયારણ 10-12 ભેગા કરે. એને છૂટા નથી પાડવાના કોષને, પણ આત્માને 5 કોષમાંથી છૂટો પાડવા. પંચકોશ વિવેક લખ્યું છે એટલે એનો અર્થ એવો કે આત્મા પંચકોશ વિવેક, આત્મા અને 5 કોષનો વિવેકથી, અર્થાત 5 કોષ આત્મા એટલે હું નથી અને આ જે છે બધા અનાત્મા છે એના દ્વારા મેળવે છે. એટલે જે પહેલું પગથિયું શું છે આત્મજ્ઞાનનું? પોતાની જાતને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જાણવાનો છે. આત્માને હું બ્રહ્મ છું એવું જાણવાનું છે, પણ હું બ્રહ્મ છું એ જાણતા પહેલા હું જીવ નથી એનો નિષેધ કરવા, હું જીવ છું એનો નિષેધ કરવા. હું જીવ નથી એ સમજવાનું છે. એટલે જે સાચું સમજતા પહેલા ગેરસમજ દૂર કરવાની છે. પેલો એકદમ ગભરાઈ ગયો હોય રસ્તામાં, હે સાપ છે એમ કરીને, અને તમે એને કોઈ નથી આવે સાપ, દોરડી છે, આ દોરડી છે, તો એને સમજણ નથી પડવાની. પહેલા સાપ નથી એવું પાકું કરાવવાનું છે. એટલે એને કહેવું પડે કે જો સાપ હોત તો હાલતો હોત, સાપ હોત તો હું જો અડક્યો તો કઈ છે નહીં, તો કે શું છે? પછી થાય કે દોરડી છે. એ દોરડી છે, કદાચ દોરડી હશે અથવા તો દોરડી લાગે છે, એ વાક્ય એના મનમાંથી ક્યારે નીકળે છે? જ્યારે મનમાં એટલું સ્વીકારાય છે કે સાપ તો લાગતો નથી, ફેણ ચડાયેલી નથી, એને લાકડીથી હલાયો તો હાલ્યો નથી. અને જો સાચે સાચ સાપ હોય તો સામો થાય કે ફેણ ચડવી જો કશું નથી. એટલે એ પહેલા આત્મ અનાત્મ વિવેક, એટલે અનાત્માને જે આત્મા માની લીધો છે એ આત્મામાંથી અનાત્માપણું દૂર કરવું, એનું નામ પંચકોશ વિવેક. 5 કોષનો વિવેક કરવાનો. એ જ્યારે થશે ત્યારે
એ પછી સ્વરૂપને જાણશે, ઉપદેશ મળશે ત્યારે, ને પછી લભંતે નિવૃત્તિમ, એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, એ પરમ મુક્તિને પ્રાપ્ત. હવે અહીંયા આગળ આચાર્ય પછીના શ્લોકમાં પંચકોશ વિવેકની ચર્ચા કરે છે. 5 કોષ એટલે શું છે અને એનો વિવેક એટલે શું. અને પહેલું એ કે આ કોષ એટલે ખરેખર કોષ છે અને કયા કયા કોષ છે, અને કોષ હોવાથી કઈ રીતે ઢાંકે છે, આ બધી વસ્તુ સમજવી પડે. ખરેખર કોષ છે, કઈ રીતે ઢાંકે છે, કયા કયા કોષ છે, આ બધું સમજવું પડે. એ હવે પછીના શ્લોકમાં આચાર્ય સમજાવે છે. આવતા સોમવારે આપણે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.